નમસ્કાર ટી ટાઈમ ન્યૂઝ સાથે હું છું ભૂમિત જાની અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। સમાચારની શરૂઆત કરીશું વરસાદના સમાચારથી કે જ્યાં વરસાદનું જોર સમગ્ર રાજ્યની અંદર ઘટ્યું છે તેને લઈને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સવારે 6 થી રાત્રે 10 સુધી 19 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ગણદેવીમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો સાબરકાંઠાના વિજયનગરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે કે અન્ય 17 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। સમગ્ર રાજ્યની અંદર વરસાદનું જોર એ હવે ઘટાઈ રહ્યું છે, ત્યારે સવારે 6 થી રાત્રિના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 19 તાલુકામાં વરસાદ વરસ્યો છે। ગણદેવીમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો સાબરકાંઠાના વિજયનગરમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। અન્ય 17 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। કયા કયા તાલુકામાં અને કઈ જગ્યાએ વરસાદ પડ્યો તેના પર જો વાત કરવામાં આવે તો નવસારીના ગણદેવીમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યની અંદર કોઈ પણ પ્રકારે ભારે વરસાદની શક્યતાઓ નથી। સાબરકાંઠાના વિજયનગરમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આ સાથે જ અન્ય 17 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। નવસારીથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં અલગ અલગ જગ્યાએ સતત મેઘમહેર જોવા મળી રહી છે। નવસારી તાલુકાની વાત કરીએ, નવસારીની અંદર ગણદેવીમાં 2 ઇંચ જેટલો વરસાદ 22 કલાકમાં નોંધાયો છે। બપોરથી સાંજ સુધી વરસાદી ઝાપટા પડ્યા હતા। વરસાદને પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। નવસારીના ગણદેવીમાં વરસાદી ઝાપટા પડ્યા છે। ગણદેવીમાં 22 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। બપોર સુધી વરસાદી ઝાપટા પડ્યા હતા, ત્યારબાદ વરસાદને પગલે વાતાવરણની અંદર ઠંડક પ્રસરી જવા પામી છે। નવસારીના ગણદેવીથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં છેલ્લા 22 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। બપોરથી સાંજ સુધી વરસાદી ઝાપટા પડ્યા હતા। ઉલ્લેખનીય છે કે વરસાદને પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। તો રાજ્યમાં આગામી 5 દિવસ માટે નહિવત વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। સુરત, વલસાડ, નવસારી, તાપીમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। પવનની ગતિ તેજ રહેતા દરિયો ન ખેડવા માટે સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। તો હજુ પણ ગુજરાતમાં -8% વરસાદની ઘટ જોવા મળી રહી છે। अगले 5 दिन में बारिश गुजरात स्टेट आज होल देखा जाए तो बारिश का ज़्यादा उम्मीद नहीं है। बारिश काफ़ी कम मिलेगा और कहीं कहीं जगह में आइसोलेटेड रेन मिलने का संभावना है। आज लेकिन सौराष्ट्र को स्कैटर्ड रेन मिल सकती है, भारी बारिश होने का कोई संभावना नहीं है। પંચમહાલના ગોધરાથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આજે પાણી કાપ મૂકી દેવામાં આવ્યું છે। જે રીતે આ સમાચાર સામે આવી રહ્યા છે, પંચમહાલના ગોધરાની અંદર આજે પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા પાણીની પાઇપલાઇન લીકેજનું સમારકામ ચાલી રહ્યું હોવાથી પાણી કાપ મૂકવામાં આવ્યું છે। તો પંચમહાલના લોકોએ આજે પાણીથી વંચિત રહેવું પડશે, કારણ કે ગોધરાના કાંઠોડી પાસે પાઇપલાઇનમાં જે લીકેજ સર્જાયું છે તે લીકેજનું સમારકામ ચાલી રહ્યું હોવાથી આજના દિવસે પાણી કાપ મૂકવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે। પંચમહાલના ગોધરામાં સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કાંઠોડી પાસે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હાલ અહીંથી લીકેજ થઈ રહ્યું છે, ત્યારે કે લીકેજનું સમારકામ કરવામાં આવી રહ્યું છે। તેને લઈને આજે પાણી કાપ પંચમહાલની અંદર મૂકવામાં આવ્યો છે। તો હવે વાત કરીએ કોરોના કાળ વિશે। તો સમગ્ર દેશની અંદર સેકન્ડ વેવના વળતા પાણી હોય તે પ્રકારે દરરોજ કેસની અંદર ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો સમગ્ર દેશની અંદર છેલ્લા 24 કલાકમાં 45,641 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે। આ સાથે જ છેલ્લા 24 કલાકની અંદર 60,258 દર્દીઓ સાજા થયા છે, એટલે કે કોરોના મુક્ત થયા છે।
આ સાથે જ છેલ્લા 24 કલાકમાં દેશની અંદર 816 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. આંકડો પણ ધીરે ધીરે ઘટાડા પર છે, જ્યારે કે 24 કલાકમાં એક્ટિવ કેસનો આંક એ 5.31 લાખ સુધી નીચે આવી ગયો છે. સમગ્ર દેશની અંદર કોરોનાની સ્થિતિ હાલ કાબૂમાં હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાના કુલ કેસની સંખ્યા એ ભારતની અંદર 3.3 કરોડ સુધી પહોંચી ચૂકી છે. તો એ જ પ્રકારે સમગ્ર વિશ્વની વાત કરવામાં આવે તો તેમાં પણ કોરોનાની સેકન્ડ વેવ એ હવે નબળી પડતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં સમગ્ર વિશ્વની અંદર 3.67 લાખ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત 24 કલાકમાં 7,443 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. તો મૃત્યુઆંકની અંદર સતત ઉતાર ચઢાવ એ યથાવત જોવા મળી રહ્યો છે. એક્ટિવ કેસનો આંક ઘટાડા સાથે 1.14 કરોડ સુધી નીચે આવી ગયો છે. આ ઉપરાંત કોરોનાના કુલ કેસની વાત કરીએ તો 18.25 કરોડ એ કોરોના કુલ કેસની સંખ્યા સમગ્ર વિશ્વની અંદર ત્યાર સુધી પહોંચી ચૂકી છે. સાથે જ અમેરિકામાં 24 કલાકમાં 10,807 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત બ્રાઝિલની વાત કરીએ તો ત્યાં પણ 64,903 કોરોના પોઝિટિવ કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા. તો કેરળથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં કેરળની અંદર સતત કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે અને ફરીથી એક વખત કેરળે આખા દેશને ડરાવ્યો છે. કેરળમાં 24 કલાકમાં 13,550 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. દેશના કુલ કેસના 30% કેસ કેરળમાં નોંધાયા છે. કેરળમાં ક્યાંક થર્ડ વેવની એન્ટ્રી તો નથી ને, આ પ્રકારની ચર્ચાનો દોર પણ શરૂ થયો છે. કેરળમાં 24 કલાકમાં 5,000 કેસનો વધારો થયો છે. સમગ્ર દેશમાં નવા કેસ નોંધાયા 46,000, તો તેની સામે 13,550 કેસ માત્ર કેરળમાં નોંધાયા છે. તો દેશમાં 24 કલાકમાં 60,000 દર્દીઓ કોરોના મુક્ત બન્યા છે. 24 કલાકમાં 17.50 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો એક્ટિવ કેસ હવે 5.25 લાખ નજીક પહોંચી ચૂક્યા છે, જેમાં સર્વાધિક કેસ હાલ કેરળમાં નોંધાઈ રહ્યા છે. તો સમાચાર મળી રહ્યા છે જામનગરથી કે જ્યાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી થઈ છે. જે રીતે જામનગરથી આ સમાચાર સામે આવ્યા છે કે જ્યાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી થઈ છે. વૃદ્ધ મહિલાને કોરોના ડેલ્ટા પ્લસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ જામનગર તંત્ર પણ સતર્ક બન્યું છે અને હાલ વૃદ્ધ મહિલા સંપૂર્ણ સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા વૃદ્ધના વિસ્તારમાં કામગીરી પણ કરવામાં આવી રહી છે. જે રીતે જામનગરમાં હાલ ચોંકાવનારા અને ગંભીર સમાચાર સામે આવ્યા છે કે જ્યાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે. જામનગરમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટે એન્ટ્રી કરતા તંત્ર પણ સાબદું બન્યું છે અને સતર્કતા સાથે કામગીરીનો આરંભ કરી દીધો છે. વૃદ્ધ મહિલા જે વિસ્તારમાં રહે છે ત્યાં પણ ટેસ્ટિંગ અને ટ્રેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલ મહિલા સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું પણ આરોગ્ય વિભાગે જણાવ્યું છે. પરંતુ ચિંતાનો વિષય એ છે કે ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી થતા સરકાર અને તંત્રમાં ચિંતા છે. કોરોના વેક્સિનેશન ડોઝમાં 2.5 કરોડ ડોઝના આંક સાથે ગુજરાત એ આગળ વધી રહ્યું છે. 29 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં કોરોના વેક્સિનના ડોઝ મહત્તમ જગ્યાએ અપાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, રસીકરણના દરેક તબક્કા પર મિલિયન વેક્સિનેશનમાં ગુજરાત દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. ગુજરાતમાં પર મિલિયન પોપ્યુલેશનમાં 3,97,572 વ્યક્તિઓનું રસીકરણ થઈ રહ્યું છે. 18થી વધુ વર્ષની વયના 40% લોકોને પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે. રાજ્યમાં કુલ 1,98,62,000 લોકોને પ્રથમ અને 55,31,000 લોકોને બંને ડોઝ અપાઈ ચૂક્યા છે. તો પ્રવાસી કામદારોને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ અંતર્ગત આ સમાચાર સામે આવ્યા છે કે જ્યાં દેશમાં 80 કરોડથી વધુ લોકોને રાહત આપતો સુપ્રીમનો આદેશ સામે આવ્યો છે. 31 જુલાઈ સુધી યોજના લાગુ કરવા સુપ્રીમે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. અસંગઠિત કામદારોની નોંધણી મુદ્દે સરકાર ઉદાસીન હોવાનું સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું છે. કેન્દ્રના બેદરકારીપૂર્ણ વર્તનને સુપ્રીમ કોર્ટ
અક્ષમ્ય ગણાવી રહ્યું છે. સાથે જ દેશમાં કોરોના ચાલે ત્યાં સુધી પ્રવાસી કામદારો માટે નિર્દેશ કરવામાં આવ્યો છે. પ્રવાસી કામદારોને કમ્યુનિટી કિચન ચલાવવા માટે પણ આદેશ સુપ્રીમ કોર્ટે કર્યો છે. તો જે રીતે પ્રવાસી કામદારો માટે આ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. તો જે રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રવાસી કામદારો માટે જે યોજના અમલી કરવામાં આવી છે, ખાસ કરીને વન નેશન વન રેશન કાર્ડ યોજના છે, તેને લઈને હાલ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. ઉલ્લેખનીય છે કે ઘણા રાજ્યો એવા છે કે જેમને હજી આ યોજના લાગુ નથી કરી. સમાચારમાં આગળ વાત કરી તો ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે. વેપારીઓને રસી ફરજિયાતની મુદત પણ પૂર્ણ થઈ રહી છે. તો બીજી તરફ વેપારીઓએ મુદત વધારવા કરેલી રજૂઆત અંગે પણ આ બેઠકની અંદર ચર્ચા થઈ શકે છે. તો ગુજરાતમાં ચોમાસાની મોસમનું સરેરાશ 13% જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદ અને વાવેતરની સ્થિતિની પણ સમીક્ષા થઈ શકે છે. સાથે જ રસીકરણ અને શાળામાં ચાલુ સત્રની ફીના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. તો રથયાત્રા યોજવાનો મુદ્દો પણ કેબિનેટમાં ચર્ચા છે. અનૌપચારિક રાજકીય સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવશે. તો ગાંધીનગરમાં સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે, જેની અંદર રાજ્યમાં અલગ અલગ મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવશે. તો બીજી તરફ દિલ્હીથી પણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે. જે રીતે આ સમાચાર દિલ્હીથી સામે આવી રહ્યા છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે. વિડીયો કોન્ફરન્સથી આ બેઠક યોજાશે. મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે આ મહત્વની બેઠક છે તે યોજાવા જઈ રહી છે. ટ્રાન્સપોર્ટેશન, ઉડ્ડયન, ટેલિકોમ મંત્રાલયની કામગીરી પર ચર્ચા થશે. સાથે જ કોરોના અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પર પણ ચર્ચા કરવામાં આવશે. તો જે રીતે આજે દિલ્હીમાં પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળવા જઈ રહી છે, કેબિનેટની આ બેઠક મળવા જઈ રહી છે, જેની અંદર મંત્રીમંડળના વિસ્તરણને લઈને પણ ચર્ચા એ જોર પકડ્યું છે. તે અંગે પણ સમાચાર સામે આવી શકે છે. સાથે જ અલગ અલગ મંત્રાલયના મંત્રીઓ સાથે પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે. તો ધોરણ 10ના પરિણામને લઈને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં માસ પ્રમોશન અંતર્ગત 100% પરિણામની જાહેરાત કરવામાં આવી છે. માસ પ્રમોશન પગલે રજિસ્ટર્ડ વિદ્યાર્થી તમામ ઉત્તીર્ણ થયા છે. 8.57 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષની તુલનામાં A1 ગ્રેડ વિદ્યાર્થીઓમાં વધ્યા છે. 15,515 વિદ્યાર્થીઓ વધી આ વર્ષે 17,186 થયા છે. જોકે C1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ વધુ છે. ગણિતમાં 26,809 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે વિજ્ઞાનમાં 20,865 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તો જે રીતે ધોરણ 10મું માસ પ્રમોશનનું 100% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગત રોજ આ પરિણામ જાહેર થયું છે. માસ પ્રમોશનના પગલે રજિસ્ટર્ડ વિદ્યાર્થી તમામ ઉત્તીર્ણ થયા છે. 8.57 લાખ તમામ વિદ્યાર્થીઓ છે તે ઉત્તીર્ણ થયા છે. A1 ગ્રેડની વાત કરીએ તો 17,186, A2 ગ્રેડમાં 57,362 વિદ્યાર્થીઓ આવ્યા છે. તો B2 ગ્રેડમાં 1,50,432, C1માં 1,85,266, C2માં 1,72,000થી વધુ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. તો ગણિતમાં 26,809 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. ઓફલાઈન પરીક્ષા બે તબક્કાની અંદર યોજવામાં આવશે, જેમાં 8 જુલાઈએ પ્રથમ તબક્કો અને 22 જુલાઈ બીજો તબક્કોમાં પરીક્ષા લેવામાં આવશે. યુજી પીજી એક્સટર્નલ થઈને 65,000 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોલેજને ટાઈમ ટેબલ મોકલવામાં આવ્યું છે. પરીક્ષા સમય સરકારની એસઓપીનું પાલન કરવાનું રહેશે. તો બેન્કિંગ નિયમોને લઈને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં 1 જુલાઈથી બેન્કિંગ સેક્ટરમાં નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. એસબીઆઈએ નવા નિયમો લાગુ કરશે.
4થી વધુ વખત રોકડ ઉપાડવા પર ચાર્જ વસૂલવામાં આવશે. 4થી વધુ વખત ઉપાડ માટે પ્રત્યેક ઉપાડ દીઠ 15 રૂપિયાનું ચાર્જ લગાડવામાં આવશે. 15 રૂપિયા ઉપરાંત ખાતામાંથી જીએસટી પણ કપાશે. તો ચેકબુક માટે 40 રૂપિયા ચાર્જ, તાત્કાલિક માટે 50 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. 50 લાખથી વધુ વેપારી ખરીદી પર ટીડીએસ પણ કાપશે, જ્યારે કે રિટર્ન ફાઇલ નહીં કરનાર વેપારી પાસેથી ટીડીએસ કાપવામાં આવશે. નવા નિયમ લાગુ થતાં મધ્યમ સામાન્ય વર્ગને મુશ્કેલી ભોગવવાનો વારો આવશે. તો જે રીતે આ સમાચાર સામે આવી રહ્યા છે, આવતીકાલથી આ નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જે રીતે ગઈકાલે જે અકસ્માતની ઘટના બની હતી અને શ્રમિક પરિવારમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, તે મામલે આ સમાચાર સામે આવ્યા છે. આરોપીને મિર્ઝાપુર કોર્ટમાં આજે રજૂ કરાઈ શકે છે. ગઈકાલે પર્વ શાહે કહ્યું હતું અને તેને આત્મસમર્પણ કર્યું હતું. શિવરંજની ખાતે અકસ્માત સર્જ્યો હતો. એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તો બેકાબુ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો, તેને લઈને આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આરોપીએ મિર્ઝાપુર કોર્ટમાં આજે તેને રજૂ કરવામાં આવી શકે છે. શિવરંજની 4 રસ્તા ખાતે આ અકસ્માતની ઘટના સામે આવી હતી, જેની અંદર એક શ્રમિક મહિલાનું મોત થયું હતું, જ્યારે કે 3 ઇજાગ્રસ્ત બન્યા હતા. ગઈકાલે પર્વ શાહે આત્મસમર્પણ કર્યું હતું અને હાલ આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. આ 4 અલગ અલગ દ્રશ્યો કે જ્યાં સીસીટીવી સામે આવ્યા, અકસ્માત સર્જાણું તે સ્થળના દ્રશ્યો, ઇજાગ્રસ્ત જે સારવાર હેઠળ છે ત્યાંના દ્રશ્યો અને સાથે જ પોલીસ સ્ટેશનમાં આરોપીએ સરેન્ડર કર્યું ત્યાંના દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. અકસ્માતની અંદર શ્રમિક પરિવાર ફૂટપાથ પર સૂતો હતો, જેને અડફેટી લેતા એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે કે 3 પરિવારના સભ્યો ઇજાગ્રસ્ત થયા છે અને હાલ તે તમામ સભ્યો એ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શિવગંજની ખાતે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં એક મહિલાનું મોત પણ નીપજ્યું છે અને 3 ઇજાગ્રસ્ત થયા હતા. તો અમદાવાદની અંદર જે હિટ એન્ડ રનનું મામલો સામે આવ્યું છે, તેને લઈને આરોપીને મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કરાશે. અમે સિંધુ ભવનથી નીકળ્યા, અમારી પાછળ એક ગાડી પડી, તો એમાં અમને એવું લાગ્યું કે પોલીસ હોઈ શકે છે, તો એ ડરથી અમે ગાડી જવા દીધી અને એ પાછળ ને પાછળ સિંધુ ભવનથી લઈને અમારી સુધી શિવરંજની સુધી આવ્યો અને ત્યાં અમારી ગાડી દબાવવાનો ટ્રાય કર્યો. તો એમાં મેં બ્રેક મારી અને એ ગાડી ઘૂસી ગઈ સીધી અંદર અને એ ભાગી ગયો એ ગાડીવાળો. અને એમાં ત્યાં જે પબ્લિક હતી એ દંડાઓ લઈને પાછળ આવી, તો અમે બધા ડરી ગયા કે મારશે, એ હિસાબથી અમે ભાગી ગયા. ગભરાવાનું કારણ મેં પૂછ્યું તો એમ કીધું કે અમે જ્યારે નીકળ્યા ને ત્યારે અમારી પાછળથી પોલીસની ગાડી આવી દીધી, તો બીજના મારે એને એવું લાગ્યું કે પોલીસ આપણને પકડ્યા પછી ગુનો કરશે આપણને લોકડાઉનનો, એટલે એ થોડી સ્પીડમાં નીકળ્યા અને પાછળની ગાડી બી ફૂલ સ્પીડમાં જ આવતી હતી એમને પકડવા માટે કરીને. એમને એમ લાગ્યું કે 100% કે ગાડી ફાસ્ટ આવે પાછળ એટલે 100% અંદર પોલીસ અંદર આપણને રોકશે. એ વીકેન્ડનો પછી જ્યારે શિવરંજની થોડી છોડી પછી એના કંટ્રોલ ના એમાં અસર થઈ ગઈ. એ ખૂબ ગભરાઈ ગયો કે પોલીસ છે પાછળ એ દિવસે. તો સમાચાર ગુજરાત વિદ્યાપીઠથી મળી રહ્યા છે કે જ્યાં કુલનાયકની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત વિદ્યાપીઠના કુલનાયકની નિમણૂક કરી દેવામાં આવી છે. રાજેન્દ્ર ખીમાણીની કુલનાયક તરીકે નિમણૂક કરાઈ છે. અગાઉ યુજીસીએ નિમણૂક રદ કરી હતી, જ્યારે ફરીથી કમિટીએ રાજેન્દ્ર ખીમાણીની પસંદગી કરી છે. રાજેન્દ્ર ખીમાણીએ કુલનાયક તરીકે કાર્યભાર પણ સંભાળી લીધો છે. તો જે રીતે આ સમાચાર સામે આવી રહ્યા છે, ગુજરાત વિદ્યાપીઠના કુલનાયકની નિમણૂક થઈ ચૂકી છે. રાજેન્દ્ર ખીમાણીની કુલનાયક તરીકે નિમણૂક કરવામાં આવી છે. અગાઉ યુજીસીએ નિમણૂક રદ કરી હતી, જ્યારે ફરીથી આ કમિટીએ રાજેન્દ્ર ખીમાણીની પસંદગી કરી છે અને રાજેન્દ્ર ખીમાણીએ કુલનાયક તરીકે તેમને કાર્યભાર પણ સંભાળી લીધો છે. એક વ્યક્તિના ઘરમાંથી મળ્યો રહસ્યમય કૂવો અને આ કૂવામાંથી એવી વસ્તુઓ નીકળી જે જોઈ અને જાણીને તમે પણ દંગ થઈ જશો. શું છે આ સમગ્ર કિસ્સો, આવો જોઈએ.
એક વ્યક્તિના ઘરમાં રહસ્યમય કૂવો. ઘરમાંથી મળ્યો 17 ફૂટ ઊંડો કૂવો. કૂવામાંથી નીકળી 500 વર્ષ જૂની વસ્તુઓ. ઇંગ્લેન્ડના પ્લાયમાઉથમાંથી એક રહસ્યમય ઘટના સામે આવી છે. અહીંના કોલિન સ્ટીયર નામના એક વ્યક્તિના ઘરમાંથી કૂવો મળ્યો છે. તે વર્ષ 1895ની આસપાસ બનાવાયો હતો. તેનું કહેવું છે કે તેણે 10 વર્ષ પહેલા ઘરમાંથી આ કૂવો મળી આવ્યો હતો. કોલિનના જણાવ્યા અનુસાર વર્ષ 1988માં તે આ ઘરમાં શિફ્ટ થયો હતો. તેમણે જણાવ્યું કે 10 વર્ષમાં પહેલા અમે ઘરને શણગારવાનું કામ કરી રહ્યા હતા ત્યારે મને લાગ્યું કે બારીની પાસે ફર્શ ઘસાયેલી છે. ત્યારે લાગ્યું કે અહીં કોઈને દાટવામાં આવ્યું હોય કે પછી કોઈ ભોંય તળ્યું હશે. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં એવા અનેક પ્રગતિશીલ ખેડૂતો છે કે જેને ખેતીમાં કંઈક ને કંઈક નવું સંશોધન અને નવા પ્રયોગો કરી કરોડોની કમાણી કરવા પ્રયાસ હાથ ધર્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર ગામના ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરી કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. જેતપુરના બે ખેડૂતોનું સાહસ. ડ્રેગન ફ્રૂટના વાવેતરનો આવ્યો વિચાર. યુટ્યુબ પરથી મેળવી જાણકારી. ઓછી મહેનતે વધારે આવક. જેતપુર તાલુકાના સરદારપુર ગામના બે ખેડૂત ધવલ રામોલિયા અને મોહન ડોબરિયાએ તેમના ખેતરમાં સતત કંઈક ને કંઈક નવું કરતા રહે છે. ડિજિટલ યુગ સાથે જોડાયેલા આ ખેડૂતો ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રગતિ કરતા રહે છે. થોડા સમય પહેલા તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર ડ્રેગન ફ્રૂટની ખેતી વિશે જાણ્યું. ખેતરના થોડા ભાગમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરવા માટે પ્રેરાયા, જેના માટે તેઓએ ડ્રેગન ફ્રૂટનું બિયારણ કોલકાતાથી મંગાવ્યા બાદ યુટ્યુબની મદદથી 1 વીઘા જમીનમાં વાવેતર શરૂ કર્યું, જેમાં મોહનભાઈને સારી એવી સફળતા મળી અને ઓછા વાવેતર ખર્ચ અને ઓછી મહેનતથી ડ્રેગન ફ્રૂટનો પાક આવવાનો શરૂ થયો. ડ્રેગન ફ્રૂટના વેચાણ માટે તેમને બહાર જવાની કે જાહેરાત કરવાની પણ જરૂર રહેતી નથી. બીજા પાક કરતા આમાં 70 થી 80% વધારે અમને અનુકૂળ આવે છે ઉત્પાદનમાં અને ભાવમાં બધી રીતના. અને અમારે ક્યાંય બીજે ક્યાંય વેચવા જવા નથી પડતા. વાડીએ બેઠા બેઠા જ બધા લોકો લઈ જાય છે અને અમે કોઈ જાહેરાત કરતા નથી. હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ. ઓર્ગેનિક રીતે કરાય છે ડ્રેગન ફ્રૂટની ખેતી. બાગાયત ખેતી કરતા વધારે ઉત્પાદન. ડાયાબિટીસ અને કેન્સરમાં પણ ઉપયોગી. ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરનાર મોહન ડોબરિયાને પણ આ પાકની ખેતીથી ઘણા સારા અનુભવ થયા છે, કારણ કે ડ્રેગન ફ્રૂટનો છોડ એક વખત વાવીને વર્ષો સુધી ફળ આપે છે અને તેને રાસાયણિક ખાતર કે અન્ય પેસ્ટિસાઇડ આપવાની જરૂર પણ નથી પડતી. સાથે જ આ ફ્રૂટની માંગ પણ વધારે છે. ડ્રેગન ફ્રૂટ દવા તરીકે પણ વધારે વપરાય છે, જેને લઈને ખેડૂતોને વેચાણ માટે વધારે મહેનત કરવી પણ નથી પડતી. અન્ય બાગાયત ખેતી કરતા વધારે પાક ઉત્પાદન અને પૈસા કમાવી આપે છે. મેં મારા ખેતરમાં ડ્રેગન ફ્રૂટનો નવો પ્રયોગ કર્યો છે અને ઓર્ગેનિક કરું છું અને ઓના કરતાં મને ઉત્પાદનમાં વધારે લાગ્યો છે. વાતાવરણ બરોબર અનુકૂળ નથી આવતું, પણ તોય અમે ઓર્ગેનિક કરી છે એટલે ભાવ પૂરા મળી જાય છે અમને. ખેડૂતો જો પરંપરાગત ખેતી છોડીને કંઈક અલગ કરવા સાહસ કરે તો ચોક્કસ સફળતા મળે છે. તેમજ આ બંને ખેડૂતોએ ટેકનોલોજીનો સારો ઉપયોગ કરી બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. નિલેશ મારો સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, જેતપુર. તો હાલ ટી ટાઈમ ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગિન કરી શકો છો અમારી વેબસાઇટ www.mantavynews.com. નમસ્કાર.